મહાઠગ સામે હવે સકંજો કસાઈ રહ્યો છે, સકંજો મજબૂત થઈ રહ્યો છે અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। ગુજરાતમાં અત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ હોય તો એ છે બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા। 6000 કરોડનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ ક્યાં છે તેની કોઈને જાણ નથી, કોઈ ખબર નથી। તપાસ એજન્સી પણ આ ભાગેડુ ભૂપેન્દ્રને દબોચી લેવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે, અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ભૂપેન્દ્રની પોન્જી સ્કીમ સામે તપાસનું ધમધમાટ ચાલી રહ્યું છે। ભૂપેન્દ્રના સીએ થી લઈને તેની પોન્જી સ્કીમનો જ એક ભાગ રહેલા એજન્ટોની પણ સતત પૂછપરછ થઈ રહી છે। બીજી બાજુ આ કાંડી ભૂપેન્દ્ર ઝાલાના કાંડ એક પછી એક બહાર આવી રહ્યા છે। મોડાસામાં કરોડોની જમીન મળી આવી, વૈભવી ફાર્મ હાઉસથી લઈ મોંઘીદાટ કાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળી આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના લોકોના રૂપિયાથી કેવી લેવિશ લાઇફસ્ટાઇલ જીવતો હતો તેના પણ ઘણા બધા વિડીયો તમે જોઈ ચૂક્યા છો। જોકે કાન ખુલ્યા બાદ ભૂપેન્દ્રની તમામ ઓફિસ પર હવે ખંભાતી તાળા જોવા મળી રહ્યા છે। સાથે ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। બીઝેડ ગ્રુપ સામે હવે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। એક બાદ એક જે કડી મળી રહી છે તેના આધારે તપાસ થઈ રહી છે અને હવે આ તપાસમાં સૌથી મોટા સમાચાર, સૌથી મોટો સવાલ એ છે કે આખરે આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે અને હવે વિગત મળી છે કે આ મહાઠગ તેનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશમાં હતું। જી હા, છેલ્લે તે મધ્યપ્રદેશમાં હતો તેવી જાણકારી મળી છે અને અંતિમ લોકેશન એમપીમાં મળ્યા બાદ તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો। મહાઠગ સામે અન્ય રાજ્યો સુધી પણ પોલીસે સઘન તપાસ કરી છે। મહાઠગ હવે એમપીથી ક્યાં ગયો તે વિશે તપાસ કરવામાં આવી રહી છે, સીસીટીવી ખંગાળવામાં આવી રહ્યા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના સંબંધીના નામે પણ સંપત્તિ ખરીદી હોવાની વિગતો મળી છે અને એટલા માટે જ જો તેણે પોતાના સંબંધીઓની સંપત્તિ આપી હશે, પોતાના પરિવારના લોકોને સંપત્તિ આપી હશે તો એ સંપત્તિ પણ ટાંચમાં લેવામાં આવશે। હવે આખા મામલે આયકર વિભાગ, ઈડી અને જીએસટી પણ તપાસ કરવાની છે। મહાઠગ ઝાલાના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાની પણ તૈયારી થઈ ચૂકી છે। આરોપીના નાણાંનું બિટકોઇનમાં રોકાણ કરવાની પણ તૈયારી હતી। તપાસમાં ઈડી અને જીએસટી વિભાગને પણ સીઆઈડી જોડશે, એટલે કે બીજી પણ અલગ અલગ જે સંસ્થાઓ છે તે પણ આ કેસમાં જોડાવાની છે। ઈડી અને જીએસટીની એન્ટ્રી પણ હવે આ આખા કેસમાં થવા જઈ રહી છે। સીઆઈડી ક્રાઇમ આ બંને સંસ્થાઓને સાંકળીને પણ તપાસ કરવાની છે, કારણ કે 6000 કરોડનો આખો આ મામલો છે। હજારો લોકોને આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ઠગીને ફરાર થઈ ચૂક્યો છે અને સૌથી મોટો સવાલ કે આખરે આટલા સમયથી ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે? કોઈ એવું કહે છે કે નેપાળ તે પહોંચી ગયો છે, કોઈ કહે છે માલદીવ ગયો છે, પરંતુ સત્તાવાર જાણકારી એવી મળી છે કે તેનું છેલ્લું લોકેશન એમપીમાં છે, ત્યાં તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો। હવે તેને પકડવા માટે ઈડી જીએસટીની પણ ત્યારે મદદ લેવામાં આવી રહી છે, સાથે સાથે જે બીજી સંસ્થાઓ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ઉમંગ, સૌથી મોટો સવાલ એ છે કે આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યાં છે અને જાણકારી મળી છે કે એમપીમાં તેનું લોકેશન છે। હવે કઈ રીતે તપાસ આગળ વધી રહી છે? હજારો લોકોના જેણે પૈસા ઠગી લીધા છે એ ભૂપેન્દ્રસિંહ છે। આખરે જ્યારથી એને ખબર પડી કે હવે ભાઈ આપણા ઉપર કાયદાનો કોરડો વરસવાનો છે અને આપણી ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે, ત્યારથી ભૂગર્ભમાં ઉતર્યો હતો। અનેક એજન્ટોની પૂછપરછ કરવામાં આવી। એજન્ટોની પૂછપરછમાં પણ કેટલાક એવા ખુલાસા થયા હતા અને એજન્ટો પાસેથી એમના જે મોબાઈલ હતા એ ટ્રેસ કરવામાં આવ્યા હતા। છેલ્લે ક્યારે વાતચીત થઈ એ તમામ બાબત છે સીઆઈડી ક્રાઇમ થકી પૂછપરછ કરી અને તેને તપાસ કરવામાં આવી। મહત્વની જે એક લીડ મળી હતી કે એવી હતી કે મધ્યપ્રદેશ થઈ અને આ જે ભૂપેન્દ્ર છે એ નેપાળ ભાગી ગયો હોઈ શકે। સીઆઈડી ક્રાઇમના જે ડેટા તપાસ્યા છે, મોબાઈલ લોકેશન જે તપાસ્યું છે, એમાં છેલ્લું પગેરું છે ભૂપેન્દ્રનું એ મધ્યપ્રદેશ મળ્યું છે અને એટલા માટે જ ક્યાંક વકી એ પણ છે કે પહેલા જે વાત સામે હતી કે આ ભૂપેન્દ્ર છે એમપી થઈ અને નેપાળ જતો રહી શકે, કારણ કે મધ્યપ્રદેશમાં એનો ફોન છે સ્વિચ ઓફ થઈ ગયો છે અને ત્યારબાદ એનું અન્ય કોઈ લોકેશન નથી મળી રહ્યું। ત્યારે એનો જે નજીકનો ગણાતો જે મયુર દર્દી જેની સઘન પૂછપરછ છે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે કે એ નજીકનો, કારણ કે મોબાઈલ ફોન
ચલાવતો એ કરોડો રૂપિયાની જે ગાડીઓ છે લઈને ફરતો થઈ ગયો અને રોલા મારતો એ રીલ્સમાં એટલે કે સોશિયલ મીડિયામાં પણ દેખાઈ રહ્યો છે અને ભૂપેન્દ્રનો એકદમ નજીકનો પણ કરવામાં આવે છે. એટલે એના થકી જ આ ભૂપેન્દ્ર છે એનું પગેરું મળવાનું છે અને લાસ્ટ લોકેશન જે મળ્યું છે મધ્યપ્રદેશનું છે અને મધ્યપ્રદેશથી હવે એ CID સાથે GST વિભાગ જે છે એ કામ કરી રહ્યું છે કે નેપાળની દિશામાં તે તપાસ કરતા હોય એવી પણ સમાચાર હાલ મળી રહ્યા છે. જો કે બંને બાજુ એક માલદીવની પણ વાત આવી રહી છે અને અન્ય કોઈ રાજ્યમાં ક્યાંક કોઈ જગ્યાએ છુપાયો એવી પણ વાત આવી રહી છે. એટલે મુખ્યત્વે જે દિશા પકડાઈ છે નેપાળ સુધીની પકડાઈ છે અને એ દિશામાં છે CID ક્રાઇમ અને અન્ય જે એજન્સીઓ છે એ કામ કરી રહી છે. વિકી. બિલકુલ બિલકુલ આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ. અને હવે મોટો સવાલ એ છે કે જે નાણાકીય વ્યવહાર થયા છે તેની પણ તપાસ થવી જરૂરી છે અને તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ પોન્જી સ્કીમને લઈને મોટો ખુલાસો. પોલીસે જે તપાસ કરી છે અત્યાર સુધીની તપાસમાં જે નાણાકીય વ્યવહાર સામે આવ્યા છે તેની વિગતો મળી છે, જેમાં BZ કંપનીમાં એકલી આ તેની જે કંપની છે તેમાં 1 કરોડ કરતાં પણ વધારેનું રોકાણ મળી આવ્યું છે. CID ક્રાઇમે અન્ય બેંક ખાતાઓની પણ વિગતો હવે મેળવી છે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે ઘણા બધા એકાઉન્ટ હોવાની પણ વિગતો છે. કયા કયા કોના નામથી એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, જેમાં તેના જે પરિવારજનો છે, તેના નજીકના મિત્રો છે, સગા સંબંધીઓ છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. તપાસની અધિકારીઓએ હવે તમામ વિગતો એકત્ર કરવાની શરૂઆત કરી છે. ચારે બાજુથી સકંજો કસાઈ રહ્યો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે. ભૂપેન્દ્ર ઝાલા અને અન્ય સંચાલકો સાથે તેના જે એજન્ટો છે તેની સાથે સંકળાયેલા, તેના સંપર્કમાં રહેલા તમામે તમામ લોકોના હવે ખાતા તપાસવામાં આવશે. કયા ખાતામાં કેટલું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે, જે લોકો આ પોન્જી સ્કીમમાં રોકાણ કરતા હતા એ કયા કયા એવા એકાઉન્ટ હતા તેની પણ ઝીણવટપૂર્વક તપાસ થવાની છે. ધર્મેશ અમારી સાથે જોડાઈ ગયા છે. ધર્મેશ, આ ખૂબ જ મહત્વની કડી છે, કારણ કે આનાથી એક આંકડો મળશે, કારણ કે CID ક્રાઇમે સત્તાવાર આંકડો તો આપ્યો કે 6000 કરોડનું રોકાણ છે, પરંતુ કોણે કોણે રોકાણ કર્યું, કયા એકાઉન્ટમાં પૈસા ગયા, તેનાથી પણ બીજી મહત્વની કડી મળી શકે છે ને આ જ કડી થકી કદાચ ભૂપેન્દ્રસિંહ ઝાલા સુધી પણ પહોંચી શકાય. જો વિકાસ BZ ગ્રુપમાં જે તપાસની તવાઈ છે, ભલે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ આવ્યું હોય, હજુ સુધી હાથમાં ન થયું, પણ CID ક્રાઇમે અત્યારે સકંજો એમની બેંક એકાઉન્ટ અને મિલકત ઉપર કર્યો છે. સૌથી મહત્વની વાત છે કે એજન્ટ થ્રુ જે વસ્તુ કરતા, એજન્ટ થ્રુ આખી સ્કીમમાં, પોન્જી સ્કીમમાં જે રોકાણ કરાવતા એ એજન્ટો પણ અત્યારે ભૂગર્ભમાં છે. પરંતુ જે નાણાકીય અધિકારીઓની મદદ, જે કે લઈ GST હોય, IT હોય, આ તમામની મદદ લઈને બેન્કિંગ વ્યવહારો અને ખાસ કરીને મિલકતોમાં જમીન સૌથી મોટી આજુબાજુમાં સાબરકાંઠા કે હિંમતનગરમાં કે અરવલ્લીમાં કઈ છે એની તપાસ શરૂ કરી છે. એટલે મિલકતો પર અત્યારે, કારણ કે 6000 કરોડનું જ્યારે આ વાત આવી છે, મોટો આંકડો CID ક્રાઇમે કીધો છે, ત્યારે હવે આંકડામાં અત્યારે મિલકતોનું ક્યાં ક્યાં રોકાણ છે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું, આ એક તપાસનો વિષય હાથ ધરતા તપાસ દરમિયાન BZ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ, વોલ્વો, મર્સિડીઝ, પોર્શે, ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોંઘી ગાડીઓ પણ CID ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે. એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે અને એ ગાડીઓ મુદ્દામાલ તરીકે CID ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ કરતા BZ ગ્રુપના અલગ અલગ એકાઉન્ટ અમને મળ્યા છે. એકાઉન્ટની ડિટેલો બેંક જોડેથી માગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. એમની પ્રોપર્ટી, એમના ફેમિલીના સભ્યો દ્વારા વસાવવામાં આવેલી પ્રોપર્ટી પણ ધ્યાને લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ જે લોકો હતા એ અલગ અલગ ઓફિસોમાં જે રોકાણકારો આવે છે એમને ફોર્મ ભરાવવાના, લોભામણી લાલચો આપી અને એમના જોડેથી મોટા પ્રમાણમાં જે ડિપોઝિટ્સ હોય એ લેવાના, મતલબ જમા લેવાની કામગીરી, અને ઓફિસની અલગ અલગ જે પૈસા આવે છે તો એ પૈસા
મૂળ ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડવા સુધીની કામગીરીમાં અલગ અલગ જગ્યાએથી સંકળાયેલા હતા એ પૂરતો એમનો રોલ છે. અત્યારે હાલ તો જે પકડાયેલા આરોપીઓ છે એ અને બેંક અને અત્યારે તો અમે ઇન્ફોર્મેશન ગેધરિંગ કરી રહ્યા છીએ. ઇન્વેસ્ટિગેશન નિયમો અનુસારની ચાલી રહી છે. નહીં, એના જે ટેકનિકલ સર્વેલન્સ છે એના આધારે અત્યારે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, એટલે અત્યારે એ કહી શકાય નહીં કે ક્યાં હોઈ શકે છે. પણ એ દેશ ન છોડે એના માટે અમે LOCની પ્રપોઝલ જે તે સંસ્થાને અમે મોકલી આપી છે. એક આરોપી જે સાત વ્યક્તિ છે કે જે ત્યાં ક્લિનિંગનું કામ કરતો સાફ સફાઈ માટે નીકળતો હતો, મહિને 7,000નો પગાર ચોપડા મારે છે, એને આરોપી બનાવવાનું શું કારણ એ તપાસ દરમિયાન અમારા જે છે એ વધારે ધ્યાન આપી શકે છે અને એ બાબતે ખુલાસો કરી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને લાવવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલુ છે. એમના જોડેથી બેંકની વિગતો મળી છે. બેંકના અલગ અલગ જે બેંકની માહિતી મેળવ્યા પછી એ બેંકમાંથી કેવા પ્રકારના ટ્રાન્ઝેક્શન થયા છે એ માહિતી આગળના દિવસોમાં વધારે પ્રકાશ મૂકી છે. અત્યારે હાલ તો એક જ સીએ છે, મહેતા છે, બસ એનાથી વિશેષ. સેન્ટ્રલ એજન્સીઓને ઇન્વોલ્વમેન્ટ માટે કંઈ સૂચના આપી છે? યસ, જીએસટી સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ સાથે અમે સંપર્કમાં છીએ અને બીજી અન્ય એજન્સી છે એ એજન્સીનું કામ અમારું ચાર્જશીટ થાય પછી એ એજન્સી આવી શકે છે. એ પ્રક્રિયા જે પૂછપરછ ઇન્વેસ્ટિગેશન અધિકારી છે અને ઇન્વેસ્ટિગેશન આધારે અમે કહી શકીએ અત્યારે કેવી ગિફ્ટ આપવામાં આવતી હતી, કોના દ્વારા કોને ગિફ્ટ આપેલી છે એ વિશે હું વધારે નહીં કહી શકું. એની સામે કોઈ કાર્યવાહી થશે? કારણ કે ત્યાં હજારો છોકરાઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને એમનો અભ્યાસ પણ ચાલુ છે. વિદ્યાર્થીઓની ચિંતા છે કે અમારા અભ્યાસનું શું થાય? ગ્રો મોર બાબતે ત્યાર સુધી કોઈ ઇન્વેસ્ટિગેશન નથી કરવામાં આવ્યું. ગ્રોમર કેવી રીતે ખરીદવામાં આવ્યું છે, કેવી રીતે ત્યાં ભાગીદારી છે કે પોતાની જ છે કે અન્ય કોઈની છે, કેવી રીતે પાર્ટનરશિપમાં હતી કે પોતાની સ્વતંત્ર હતી, એ બાબતે હજુ કંઈ ખ્યાલ નથી. ગુજરાતમાં તમામ જગ્યાએ અમારી ઓફિસમાંથી એક લેટર સબ રજિસ્ટ્રારને જશે અને જે પણ સ્થાયી મતલબ ઇમૂવેબલ પ્રોપર્ટી છે એ કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિને ન વેચાણ કરે એ બાબતે અમે તમામને જાણકારી આપી દીધી છે. તમામ બીજી જે એજન્સી છે બેંક સિવાયની, CDSL, NSDL કે જ્યાં શેર માર્કેટ અને પાન કાર્ડના આધારે અને આધાર કાર્ડને આધારે જે પણ ઇન્ફોર્મેશન અમને મળશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી નથી આવ્યા પણ એ ધીરે ધીરે આવશે. નહીં, હજુ તો બેંક એકાઉન્ટની ડિટેલ અમારી જોડે આવે, બેંક જોડેથી માહિતી માગીશું અને એમાંથી અમને ખબર પડશે કે એમાં કોણ ઇન્વેસ્ટ કરતા હતા, રોકાણ કરતા કોણ હતા અને એમનું અમે સામેથી જરૂર જણાશે તો સામેથી એને કોન્ટેક્ટ કરી અને નિવેદન અત્યારે હાલ સુધી નથી મળી. ઓછા સમયમાં આખું જે કોઈ લોકલ પોલીસનું ઇન્વોલ્વમેન્ટ કેવું કંઈ સામે આવે છે અત્યાર સુધી એ કારણ કે એના કેટલાક વિડીયો પણ એવા છે કે એની સાથે પાયલોટિંગ કાર ને એસ્કોર્ટ વાળી કાર હોય ને એવી લઈ જતા હોય ને જે ગાડીમાં જતું હોય વિડીયો પણ
સોશિયલ મીડિયા મેં જોયું નથી એટલે બાબતે હું કંઈ નહીં કહી શકું, પણ લોકલ પોલીસ ઇન્વોલ્વ છે કે કેમ, કે પોલીસ અધિકારી કે કર્મચારીઓ રોકાણ કરે છે કે કેમ, એ અમારે બેંક ડિટેલ આવ્યા પછી બેંક ડિટેલના આધારે અમે કહી શકીશું. અત્યારે કહેવું એ આગોતરું હશે. બે એકાઉન્ટની ડિટેલ અમને જે તે દિવસે જ મળી ગઈ હતી, તો એમાં 175 કરોડ રૂપિયાની હતી. અને અત્યારે હવે માહિતી જેમ જેમ બેંક એકાઉન્ટની વિગતો અમને મળી રહી છે એમ અમે માગીશું, અને બેંક એકાઉન્ટની વિગતો આવે પછી 100% આમાં આંકડો વધશે. જરૂર પડશે તો અમે સામેથી કોન્ટેક્ટ કરી અને તપાસમાં મદદરૂપ થશે તેવી તમામ બાબતોનો ઇન્વેસ્ટિગેશનમાં તપાસમાં અમે એનો સમાવેશ કરીશું. અત્યાર સુધી અમારી જોડે એવી કોઈ જ ડિટેલ નથી કે અમે એમ કહી શકીએ કે આમનું ઇન્વોલ્વમેન્ટ છે. અત્યારે અમારી જોડે જે માહિતી છે એ ડેટા સ્વરૂપે છે, તો એ બાબતે કહેવું થોડું વહેલું હશે. થેન્ક યુ. सीआईडी क्राइम गुजरात द्वारा जो बीजेड ग्रुप और बीजेड ग्रुप की कंपनी बीजेड फाइनेंस और फाइनेंशियल सर्विसेज, બીઝેડ ગ્રુપ અને તેનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની કયા પ્રકારની લાઈફસ્ટાઈલ હતી, કયા પ્રકારની લક્ઝરીઝ લાઈફસ્ટાઈલ હતી તેનો આ બોલતો પુરાવો તેની આ મોંઘીદાર ગાડીઓ છે. લોકોના મહેનતના કમાણીના રૂપિયા જે છે તેનાથી કઈ રીતે ભૂપેન્દ્ર ઝાલા અને તેના જે સાગરીતો છે તે આ પ્રકારની મોંઘીદાર ગાડીઓની અંદર પોતાની મોજશોખ પૂરી કરતા હતા તેની આ સાબિતી છે. સીઆઈડી ક્રાઇમ તરફથી ભૂપેન્દ્ર ઝાલાના ઘર પર દરોડા પાડીને તેના ઘર પર રહેલી આ પ્રકારની મોંઘીદાર ગાડીઓ જે છે તે જપ્ત કરીને હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરની કચેરી ખાતે લાવવામાં આવી છે. વોલ્વો, મર્સિડીઝ, પોર્શે અને ફોર્ચ્યુનર આ કરોડો રૂપિયાની કિંમતની ગાડીઓ છે. આ પ્રકારની ગાડીઓની અંદર આ મહાઠગ લોકો જે છે તે ફરતા હતા, લોકોને લૂંટતા હતા. ખાસ કરી 6000 કરોડ કરતાં વધુની ઠગાઈ જે છે તે બીઝેડ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે અને લોકોએ જે એક એક રૂપિયો પોતાની બચતનો કર્યો હતો, પોતાના પરસેવાની કમાણીનો હતો, તે ની અંદર રોકવામાં આવ્યો હતો અને તે પરસેવાની કમાણીની આ ગાડીઓ જે છે તે ખરીદવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમની ગાંધીનગરની ઓફિસ ખાતે આ ગાડીઓ હાલ લાવવામાં આવી છે. માત્ર આ 4 ગાડીઓ છે, એ ઉપરાંત પોતાના જે સાગરીતો છે તેને પણ ભૂપેન્દ્ર ઝાલાએ અલગ અલગ મોંઘીદાર ગાડીઓ જે છે તે ગિફ્ટમાં આપી હતી. તે પ્રકારની પણ માહિતી જે છે તે મળી રહી છે. પરંતુ જ્યાં લોભીઓ હોય ત્યાં ધુતારાની કમી ન હોય તે કહેવત સાબિત થાય છે. કારણ કે લોકોએ પણ 1 ના 2 રૂપિયા કરવાની લાલચમાં આ બીઝેડ ગ્રુપની અંદર રોકાણ કર્યું અને તેનું પરિણામ છે કે હવે તેઓ રાતા પાણીએ રોઈ રહ્યા છે. અને બીજી તરફ આ મહાઠગો જે છે તે આ પ્રકારની મોંઘીદાર ગાડીઓની અંદર ફરતા હતા, પરંતુ હવે કાયદાનો સકંજો તેમના પર પણ આવ્યો છે અને તેમની આ મોંઘીદાર ગાડીઓ જે છે તે જપ્ત કરીને સીઆઈડી ક્રાઇમની કચેરી ખાતે લાવવામાં આવી છે. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની તમામ જે લક્ઝુરિયસ ગાડી છે, કરોડોની ગાડીનો કાફલો હવે સીઆઈડી ક્રાઇમની ઓફિસે પહોંચી ચૂક્યો છે અને તેની સંપત્તિ પણ ટાંચમાં આવવાની છે. સાથે હવે સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ સાથે ત્યાંના જે એજન્ટો છે તે પણ જે લક્ઝુરિયસ ગાડી વાપરતા હતા તે પણ કબજે કરી લીધી છે. પોલીસે આરોપી મયુર દરજીની 2 ગાડીઓ કબજે કરી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બંનેને ગાડી ગિફ્ટમાં આપી હતી. રોકાણના કમિશન પેટે ગાડીઓ ગિફ્ટમાં આપવામાં આવતી હતી, જેને પણ હવે સીઆઈડી ક્રાઇમે ઝડપી લીધી છે.
તો એક બાદ એક અપડેટ્સ આવી રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ તપાસ કેસમાં, જેમાં 6000 કરોડના કાંડમાં બીજો એક મોટો ઘટસ્ફોટ થયો છે અને ઘટસ્ફોટ પણ ચોંકાવનારો છે, કારણ કે બીઝેડ ગ્રુપ સાથે જોડાયેલું જે મૈત્રી ફાઉન્ડેશન છે તે ચર્ચામાં આવ્યું છે. મૈત્રી ફાઉન્ડેશનમાં મંત્રી અને ધારાસભ્યના પુત્ર ટ્રસ્ટી હોવાની વિગતો છે. મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પણ આ સંસ્થામાં ટ્રસ્ટી, મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહના પુત્ર પણ આમાં ટ્રસ્ટી છે. મૈત્રી ફાઉન્ડેશનના ખજાનચી એવા અનિલ રોહિતનું નિવેદન, ગરીબ બાળકો માટે અમે ઘર બનાવીએ છીએ, બીઝેડ ગ્રુપ સાથે મળીને સમાજ સેવા પણ અમે કરીએ છીએ, તેવો દાવો તેમણે કર્યો. મૈત્રી ફાઉન્ડેશન નામ છે અને જેનું રિસેન્ટલી લગભગ 4-5 મહિના એનું આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અને એમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા, હું, મારા એક મિત્ર કમલેશભાઈ, પછી કમલેશભાઈ ચૌહાણ, ધવલભાઈ પટેલ, આપણે કિરણસિંહ, ભીખુસિંહ પરમાર, અમીશભાઈ, અસીમભાઈ, પલકભાઈ, ધવલભાઈ, આ બધા ટોટલ 11 ટ્રસ્ટીઓ છે. રાજકારણ સાથે જોડાયેલ તો આમ તો આપણે મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબ અને આપણે જે ભીખુસિંહ પરમાર સાહેબ છે એમના સન છે કિરણસિંહ, એ છે. મૈત્રી ફાઉન્ડેશન એ જે પણ અનાથ નિરાધાર બાળકો હોય કે જે 14 વર્ષથી ઓછી ઉંમરના હોય અને જેમના માથે છત ના હોય, તો એવા બાળકો માટે મકાન માટેની વ્યવસ્થા કરતા. મૈત્રી ફાઉન્ડેશન ને બીજેડને શું લેવા દેવા, કઈ રીતના? બીઝેડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા એ સંસ્થાના પ્રમુખ તરીકે છે. ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે અને બીઝેડના ભૂપેન્દ્રસિંહ ઝાલાના વધુ એક કારસ્તાનનો ઘટસ્ફોટ થયો છે. અગાઉથી જ ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાની વિગતો છે. અમદાવાદ શહેરમાં તે ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયો હતો અને આ મામલે ગુનો પણ દાખલ થયો હતો. નિકોલમાંથી ચાઇનીઝ બંદૂક અને 6 કાર્ટીજ સાથે તેને ઝડપવામાં આવ્યો હતો. 2018માં આર્મ્સ એક્ટ હેઠળ ભૂપેન્દ્રસિંહ સામે એફઆઈઆર પણ નોંધાઈ ચૂકી છે. એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે બીઝેડ ગ્રુપના પ્રમુખ એવા ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને. વધુ એક મોટો ખુલાસો એ પણ થયો છે કે જે રોકાણકારો હતા, જેમના રૂપિયા હતા, તેમના જ રૂપિયાથી આ ભૂપેન્દ્રએ કરોડોની જમીન ખરીદી હતી. એક બાદ એક ખુલાસો થયો. તેમાં આજે મોડાસાથી સમાચાર એ આવ્યા કે બીઝેડ ગ્રુપના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ સાકરિયા ગામમાં કરોડોની જમીન ખરીદી હતી. સર્વે નંબર 382 પર 13,485 ચોરસ મીટર જમીન તેણે ખરીદી લીધી. જમીન ખરીદ્યા બાદ તાત્કાલિક એને પણ કરાવ્યું હતું. ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે ગ્રામ પંચાયતની મિલકતમાં નોંધ પણ જોવા મળી રહી છે. તો રોકાણકારોના રૂપિયાથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક એવી મિલકતો વસાવી છે અને હવે આ મિલકતો ટાંચમાં આવેલી છે. પરંતુ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વૈભવી જીવનનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. અરવલ્લીના મોડાસામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એક વૈભવી ફાર્મ હાઉસ આવેલું છે. મોડાસા હિંમતનગર રોડ પર આવેલું છે આ વૈભવી ફાર્મ હાઉસ. લીંબોઈ પાસે 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ તૈયાર થયું છે. ફરાર બીઝેડના સીઈઓની સંપત્તિનો અરવલ્લીમાં જમાવડો છે. જુલાઈ મહિનામાં જ લાખોની ડીલ કરવામાં આવી હતી ને તે ડીલની મદદથી અહીંયા ફાર્મ હાઉસ ખરીદવામાં આવ્યું હતું. લગભગ 50 લાખની કિંમતનું અદ્યતન ફાર્મ હાઉસ હોવાની વિગતો. બીઝેડ ગ્રુપ ઉપર સીબીઆઈની તવાઈ બાદ જે બીઝેડ ગ્રુપના જે સીઈઓ છે, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેના એક પછી એક જે રોકાણો અને એક પછી એક જે કારસ્તાનો છે તે સામે આવી રહ્યા છે. હાલ અત્યારે આપણે મોડાસા ખાતેના લીંબોઈ ખાતે છીએ. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છે તે જે જિલ્લા અને અન્ય જિલ્લાઓના કરોડો જે લોકો છે તેઓના કરોડો રૂપિયા રોકાણ કરવાના નામે લઈ છેતરપિંડી કરી હતી. તેનો મામલો સીબીઆઈ દ્વારા સામે આવ્યો હતો. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આ રીતે વૈભવી જે જગ્યાઓ છે તે ખરીદી છે. આ લીંબોઈ નજીકનું જે આ ફાર્મ હાઉસ છે, જે થોડા સમય પહેલા 50 લાખ કરતાં વધુ કિંમતે ખરીદવામાં આવ્યું છે. ત્યારે જે રોકાણકારો છે તેની અંદર અનેક સવાલો થઈ રહ્યા છે. લોકોના કરોડો રૂપિયા છે, પરંતુ કરોડો રૂપિયા આ રીતે ડેડ ઇન્વેસ્ટમેન્ટમાં રોકી રાખ્યા છે, જેને લઈને જે રોકાણકારો છે તેઓને હાલ અત્યારે રોવાનો વારો આવે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને રોકાણકારોની અંદર ચિંતા ઊભી થઈ છે. વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી. તો આવી અનેક એવી મિલકતો તેણે વસાવી છે, જમીનો ખરીદી છે રોકાણકારોના રૂપિયાથી. અને હવે જે બીઝેડ ગ્રુપે ગ્રોમોર કેમ્પસ, ગ્રોમોર સંસ્થા ખોલી હતી, તે મામલે હવે મૂળ માલિકે સ્પષ્ટતા કરી છે. કેમ્પસના ટ્રસ્ટમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેના માતા પિતાનું નામ છે.
81.50 કરોડમાં ભૂપેન્દ્ર ઝાલાએ આ કેમ્પસ લીધું હતું. 26 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા અને બાકીની રકમ ચૂકવી ન હતી. ગત 2 માસ બાદથી રકમ ન ચૂકવતા કેમ્પસ પણ પરત મેળવવામાં આવ્યું હતું. એ વખતની એક આપણી એની ઇમેજ એક વેપારી તરીકેની, એક ફાઇનાન્શિયલ મજબૂત વ્યક્તિ તરીકેની હતી. એટલે એની સાથે ડીલ માટે આપણે એટલે જ આગળ વધ્યા, એક કમિટમેન્ટ સાથે કે એમનું એક વિઝન હતું કે ભાઈ હું બ્રોમોરને એક યુનિવર્સિટી લેવલ સુધી લઈ જઈશ અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે કે ભવિષ્યમાં જે વિદ્યાર્થીઓ આવશે એનું ભવિષ્ય હું ઉજળું બનાવીશ. એ ઉદ્દેશ સાથે જ અમે એની સાથે એ ડીલ કરી. 81 કરોડ અને 50 લાખની અંદર અમે આ ડીલ ફાઇનલ કરેલી હતી. પહેલો હપ્તો 26 કરોડનો એને 1 થી 1.5 મહિનાની અંદર ચૂક્યો. મે મહિનાની અંદર બીજા 26 કરોડનો જે હપ્તો એ અમને ચૂકવી ન શક્યો અને સ્ટીલ ટુડે આજ સુધી એ હપ્તો અમને ન ચૂકવી શક્યો. એટલે આમાં 2 વિષય છે. મેં તમને પહેલા કીધું કે આ કોઈ ડીલ, ટ્રસ્ટનું ડીલ ના ગણાય, તો ચેન્જ ઓફ મેનેજમેન્ટ છે. અમારી જે જવાબદારીઓ હતી એ જવાબદારીઓ એમને ટ્રસ્ટ માધ્યમથી ચૂકવી છે. એટલે એ જવાબદારીઓ ચૂકવી એના આધારે જ એ ટ્રસ્ટ મંડળમાં એન્ટર થયા છે. એટલે એમાં કોઈ ફેરફાર, એ ટ્રસ્ટ જે છે, હા, એ સિવાયની 31 એકરની જે મિલકત અમારી છે એમાં તો આજે કોઈ પ્રશ્ન એટલા માટે નથી, એ અમારી જોડે જ. તો આ બીઝેડ ગ્રુપને લઈ ઘણા બધા સવાલ થઈ રહ્યા છે. તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે અને સવાલ મોટો સૌથી એ જ રહેશે કે આખરે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારે ઝડપાશે તેના પર અમારી નજર રહેશે. અમારું આ વિશેષ બુલેટિન હવે સમાપ્ત કરીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.